સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ત્રિશા ઓન ધ રોક્સ ફિલ્મના 3 દિવસ એટલે કે વીકેન્ડના બોક્સ ઓફિસ કલેક્શનની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ત્રિશા ઓન ધ રોક આ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર, જાનકી બોડીવાલા, રવિ ગોહેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। ત્રિશા ઓન ધ રોક્સ આ ફિલ્મ ગુજરાતી ભાષાની સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ છે અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને ત્રિશા ઓન ધ રોક ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જબરજસ્ત કમાણી કરી રહી છે। અને આ ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા છે અને ત્રિશા ઓન ધ રોક ફિલ્મના 3 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે 48 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી બીજા દિવસે 67 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી ત્રીજા દિવસે 93 લાખની કમાણી કરી હતી। આમ ત્રિશા ઓન ધ રોક્સ આ ફિલ્મે 3 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 2 કરોડ 8 લાખની કમાણી કરી લીધી છે અને ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા નેટમાં ત્રિશા ઓન ધ રોક ફિલ્મે 2 કરોડ 15 લાખની કમાણી કરી છે। આમ 3 જ દિવસમાં ત્રિશા ઓન ધ રોક ફિલ્મે 2 કરોડ પ્લસની કમાણી કરી લીધી છે અને હજુ પણ જાનકી બોડીવાલાજીની ત્રિશા ઓન ધ રોક ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 5 કરોડથી વધુ કમાણી કરવાની છે। તો આપ સૌએ જાનકી બોડીવાલાજીની ત્રિશા ઓન ધ રોક આ ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।